વડોદરામાંથી વધુ એક સમાચાર સામે આવ્યા છે। વડોદરા શહેરમાં ચોમાસા વગર જ ભૂવા પડવાની ઘટનાઓ સતત વધી રહી છે। અટલાદરા ચેકપોસ્ટ નજીક ફરી એકવાર ભૂવો પડતા રસ્તાની હાલત સામે સવાલો ઊભા થયા છે। ઘટનાના સમયે એક કાર ચાલક રસ્તાથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક ભૂવો પડ્યો અને કાર સીધી જ ભૂવામાં ખાબકી ગઈ હતી। સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી, પરંતુ ભારે જહેમત બાદ કારને ભૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી। આ ઘટનાએ મહાનગરપાલિકાની કામગીરી અને રોડ મેન્ટેનન્સ પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે। ઘટનાને લઈને કોંગ્રેસ અગ્રણી રાકેશ ઠાકોરે તંત્ર સામે કડક આક્ષેપો કર્યા છે। આજે અટલાદરા વિસ્તારમાં વોર્ડ નંબર 12 ની તરફ ચેકપોસ્ટની બાજુમાં વારંવાર આ ભૂવાની રજૂઆત છતાં ગઈકાલે મહંત સ્વામી આવવાના હતા ત્યારે આ રોડ પર લાલી પાવડર કરી ગયા। ગઈકાલનું જે પ્રોગ્રામ પત્યો પછી આજે રોડ રસ્તાએ એનું અસલી સ્વરૂપ પાછું લઈ લીધું। કોર્પોરેશનની પોલ ફોડી કાઢી। નેતાઓ અહીંયાથી 10 નેતાઓ જાય છે, અહીંયાથી જોવે છે ભાજપના નેતાઓ, તો બી એમને આ પોલ વિશે ખબર છે તો બી કંઈ બોલતા નથી। ખબર નહીં અધિકારીઓ જોડે શું એમને ગઠબંધન છે કે એમને કંઈ કહેવાનું નહીં, કેમ કે એક જ વસ્તુ મેં મીડિયા થ્રુ કોર્પોરેશનને રજૂઆત કરી છે ઘણીવાર કે એક જ વસ્તુ 10 વાર થાય છે। આ વસ્તુ બી આ 4 થી 5મી વાર થઈ। હવે આ બેરિકેડ મેળવીને જતા રહેશે તો 10 થી 15 દિવસ લગી દેખવા નહીં આવે, પછી પાછા માટી નાખશે, પણ નીચે જે પાણીની લાઈન લીકેજ છે એને રિપેર નહીં કરે, કેમ કે આ ટ્રાફિકવાળો રોડ છે। વડોદરાવાસીઓને કહેવા માગું છું, જ્યાં ત્યાં તમે રોડ ઘરેથી નીકળો તો જ્યાં આવા પેચવર્ક હોય ત્યાં સાચવીને જજો, કેમ કે ગમે ત્યારે રોડ બેસી જવાની સંભાવના છે। આખું વડોદરા ખોદી કાઢ્યું છે આ લોકોએ। સયાજીરાવનું સુંદર વડોદરા હતું એને ખોદીને ખાડોદરા બનાવી દીધું છે। એટલે વહેલી તકે મેં કોર્પોરેશન અધિકારીઓને બી કહેવું તમારી કામગીરી પર ધ્યાન આપો અને આવા ખાડા પડે છે એની પર બી ધ્યાન આપો। ઘડી ઘડી એક જ વસ્તુ ના કરવાની હોય। ભૂવામાં કાર પણ ફસાઈ હતી। ભૂવામાં અમને કલાક 2 કલાક પહેલાં ગાડી ફસાઈ હતી, ગાડી માલિકને નુકસાન થયું, એ તો કોર્પોરેશનને ગાળો દેતો હતો જ, પણ કોર્પોરેશનના અધિકારીઓને ક્યારે આવા શરમ તૂટશે ખબર નહીં। એટલે આવા અવારનવાર સારું અહીંયાથી સ્કૂલ વાહનો જાય છે, બસો જાય છે, જો અહીંયા કંઈ ઘટના ઘટી ગઈ તો જવાબદાર કોણ? કોર્પોરેશન લેવાનું છે કે બાય બાય ચાઇની કરીને ખાલી બધું જેમ આગળ થયું છે લોકો મર્યા છે અને વાર્તાઓ કરીને ભૂલાડી દેશે એવું ભૂલાડી દેશે। એટલે વહેલી તકે કોર્પોરેશન આવે અને આ ખાડાનું નિવારણ લાવે। અને અહીંયાના નાગરિકોને બી કહેવા માગું છું, તમે કોર્પોરેશનના જે અધિકારીઓ છે એમના કાન મરોડો તો આવી આવી ઘટનાઓ ના ઘટે, કેમ કે આ વસ્તુ તમારા ઘરમાં થઈ ગઈ, આવા ભૂવા પડ્યા તો ત્યારે ક્યાં જશો તમે? એ વહેલી તકે આ જાગો અને વોર્ડ નંબર 12માં